હર હર મહાદેવ મિત્રો, કુંભ રાશિના જાતકો ખાસ ધ્યાન આપજો. 12 જુલાઈથી 15 જુલાઈ વચ્ચેનો સમય તમારા માટે સામાન્ય નથી. જ્યોતિષીમાં બનતા કેટલાક વિશેષ ગ્રહયોગ એવા સંકેત આપી રહ્યા છે કે ઘણા કુંભ રાશિના જાતકોના જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક આવી શકે છે. કેટલાક લોકો માટે આ સમય ઘર, નોકરી કે વ્યવસાય સાથે જોડાયેલા મોટા નિર્ણયનો બની શકે છે, તો કેટલાક માટે વર્ષોથી અટકેલા કામ આગળ વધવાના સંકેતો પણ જોવા મળી શકે છે. પરંતુ મિત્રો, આ જ સમય દરમિયાન એક એવી નાની ભૂલ પણ થઈ શકે છે જેના કારણે સારી તક હાથમાંથી નીકળી જઈ શકે છે. મિત્રો, જો તમારી રાશિ કુંભ છે તો આજનો આ વિડિયો બિલકુલ સામાન્ય સમજીને સ્કીપ કરશો નહીં, કારણ કે આજે આપણે એક પછી એક એવા સંકેતો વિશે વાત કરવાના છીએ જે જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. ખાસ કરીને 12 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે કઈ બાબતોમાં સાવધાની રાખવી, કઈ તકને ઓળખવી અને કયો નિર્ણય ઉતાવળમાં ન લેવો જોઈએ, તે બધું જ આજે આપણે જાણીશું. તો મિત્રો, જો તમે પણ જાણવા માંગો છો કે આ દિવસોમાં તમારા માટે શું સંકેતો હોઈ શકે છે અને કેવી રીતે આ સમયનો સમજદારીથી લાભ લઈ શકાય, તો આજના આ વિડીયોને બિલકુલ અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આગળ જે વાતો જણાવવામાં આવશે તે કદાચ તમારા જીવન સાથે પણ ક્યાંક ને ક્યાંક જોડાયેલી હોઈ શકે છે. નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું આપના પોતાના વાસ્તુસભા પરિવારમાં હાર્દિક સ્વાગત છે. જો આજે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, કારણ કે અહીં અમે સમયાંતરે ગ્રહ, નક્ષત્રો, રાશિફળ, ધાર્મિક માહિતી અને જીવન સાથે જોડાયેલી એવી ખાસ વાતો શેર કરીએ છીએ જે તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. અને મિત્રો, જો તમે ભગવાનમાં શ્રદ્ધા રાખતા હો તો વિડીયોની શરૂઆતમાં જ એક લાઈક જરૂર કરી દેજો. ચાલો હવે જાણીએ કે આખરે કુંભ રાશિના જાતકો માટે 12 જુલાઈથી 15 જુલાઈ વચ્ચેનો સમય શા માટે આટલો ખાસ છે. મિત્રો, જો છેલ્લા 5-6 મહિનાથી તમારા જીવનમાં એક પછી એક મુશ્કેલી આવી રહી હોય તો કદાચ આ વાત તમને પોતાની જ કહાની જેવી લાગશે. ઘણી વખત એવું બન્યું હશે કે કામ બનાવવાની આશા જાગી, પરંતુ છેલ્લી ઘડીએ કોઈ કારણસર અટકી ગયું. મહેનત ઘણી કરી, પરંતુ મહેનત પ્રમાણે પરિણામ મળ્યું જ નહીં. મનમાં ઘણી યોજનાઓ હતી, પરંતુ પરિસ્થિતિ એવી બની કે દરેક નિર્ણય ફરીથી ટાળવો પડ્યો. મિત્રો, કુંભ રાશિના ઘણા જાતકો માટે છેલ્લા કેટલાક મહિનાઓ માનસિક રીતે પણ ખૂબ ભારે રહ્યા છે. કેટલાક લોકો પરિવારની ચિંતા વચ્ચે ફસાયેલા રહ્યા, તો કેટલાક નોકરી, ધંધા અથવા તો પૈસાની બાબતોને લઈને સતત વિચારોમાં રહ્યા. ઘણી વખત એવું પણ લાગ્યું હશે કે તમારી વાત કોઈ સમજી જ રહ્યું નથી. તમે બધાનું સારું વિચારતા રહ્યા, પરંતુ બદલામાં તમને નિરાશા જ હાથ લાગી. કેટલાક જાતકોએ પોતાના કોઈ નજીકના સંબંધમાં અંતર અનુભવ્યું હશે. કેટલાક લોકોના ખર્ચ અચાનક જ વધી ગયા હશે. તો કેટલાક લોકો એવા પણ હશે જેમણે પોતાના સપનાઓને થોડા સમય માટે અધૂરા મૂકી દેવા પડ્યા હશે. મિત્રો, બહારથી તમે સામાન્ય દેખાતા હતા, પરંતુ અંદરથી સતત એક જ પ્રશ્ન તમને સતાવતો હતો કે આ ખરાબ સમય આખરે ક્યારે બદલાશે. પરંતુ મિત્રો, જ્યોતિષીય ગણતરીઓ મુજબ હવે ધીમે ધીમે સમય બદલવાના સંકેતો દેખાવા લાગ્યા છે. 12 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે બનતો ગ્રહયોગ કુંભ રાશિના ઘણા જાતકો માટે કેટલીક નવી તકો લઈને આવી શકે છે. જો કે દરેક માટે તેનું પરિણામ એક સરખું નહીં હોય, પરંતુ કેટલાક લોકોના જીવનમાં આ સમય એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે. તેથી હવે આગળ આપણે એક પછી એક જાણીશું
કે આ સમય દરમિયાન કયા 6 મહત્વપૂર્ણ સંકેતો જોવા મળી શકે છે અને તેમાં સૌથી મહત્વનો અને પહેલો સંકેત શું છે. તેથી મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. મિત્રો, હવે વાત કરીએ તે સમયની જેના વિશે છેલ્લા ઘણા દિવસોથી જ્યોતિષના જાણકારોમાં ચર્ચા ચાલી રહી છે. 12 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે બનતી ગ્રહોની સ્થિતિ કુંભ રાશિના ઘણા જાતકો માટે ખાસ ધ્યાન આપવા જેવી માનવામાં આવે છે. આ દિવસોમાં ગ્રહોની ચાલમાં થતો બદલાવ કેટલાક લોકોના જીવનમાં નવા નિર્ણયો, નવી તક અને કેટલાક અધૂરા કાર્યોને આગળ વધારવાના સંકેતો આપી શકે છે. જ્યોતિષ શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જ્યારે ગ્રહ પોતાની સ્થિતિમાં પરિવર્તન કરે છે ત્યારે તેની અસર દરેક રાશિ પર અલગ રીતે જોવા મળે છે. કુંભ રાશિના જાતકો માટે આ સમય કેટલીક બાબતોમાં રાહતનો અનુભવ કરાવી શકે છે, તો બીજી તરફ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાની જરૂર પણ પડી શકે છે. એટલા માટે આ 4 દિવસને સામાન્ય દિવસ સમજીને પસાર કરવાના નથી. ખાસ કરીને જો તમે છેલ્લા ઘણા સમયથી નોકરીમાં બદલાવ, નવા વ્યવસાયની શરૂઆત, ઘરમાં બદલાવની યોજના, અટકેલા પૈસા, કોર્ટ કચેરીના કામ અથવા તો પરિવારના કોઈ મહત્વપૂર્ણ નિર્ણયની રાહ જોઈ રહ્યા છો, તો મિત્રો, આ સમય તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો કે દરેક વ્યક્તિની જન્મ કુંડળી અલગ હોય છે, તેથી પરિણામ પણ વ્યક્તિગત રીતે અલગ હોઈ શકે છે. પરંતુ મિત્રો, અહીં એક વાત સમજવાની છે. ગ્રહયોગ માત્ર સંકેત આપે છે. નિર્ણય તો અંતે આપણા કર્મ, સમજદારી અને યોગ્ય સમયે લેવામાં આવેલા પગલાં પર આધાર રાખે છે. એટલે જ આ સમય દરમિયાન ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેવાને બદલે દરેક બાબતને સારી રીતે વિચારીને આગળ વધવાનું વધુ યોગ્ય રહેશે. અને મિત્રો, હવે સૌથી રસપ્રદ વાત શરૂ થાય છે, કારણ કે આ ગ્રહયોગ દરમિયાન કુંભ રાશિના જાતકોને મળવાના છે 6 ખાસ સંકેતો. જો આ સંકેતો તમને તમારા જીવનમાં જોવા મળે તો સમજી લેજો કે સમય ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ પહેલો સંકેત, જે ઘણા લોકો માટે આશ્ચર્યજનક સાબિત થઈ શકે છે. પહેલો સંકેત છે અટકેલા કામમાં હલચલ. મિત્રો, પહેલો સંકેત તમારા અટકેલા કાર્યો સાથે જોડાયેલો છે. જો છેલ્લા ઘણા મહિનાથી કોઈ કામ વારંવાર અટકી રહ્યું હોય, કોઈ જરૂરી જવાબ ન મળતો હોય, નોકરીની રાહ જોતા હો, ધંધામાં કોઈ ડીલ આગળ વધતી ન હોય અથવા પૈસા અટવાઈ ગયેલા હોય, તો 12 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે તેમાં કોઈ હલચલ જોવા મળી શકે છે. કોઈ ફોન, કોઈ સંદેશ અથવા કોઈ વ્યક્તિ દ્વારા એવી તક મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આ સમયે ઉતાવળ કરવાના બદલે દરેક નિર્ણય ખૂબ સમજી વિચારીને લેવાનો રહેશે, કારણ કે આગળ આવતો બીજો સંકેત પણ એટલો જ મહત્વનો છે. બીજો સંકેત છે સંબંધોમાં બદલાવ. મિત્રો, બીજો સંકેત તમારા સંબંધો સાથે જોડાયેલો છે. છેલ્લા કેટલાક સમયથી જો કોઈ નજીકના વ્યક્તિ સાથે મન દુઃખ ચાલતું હોય, વાતચીત બંધ થઈ ગઈ હોય અથવા પરિવારના કોઈ સભ્ય સાથે અંતર આવી ગયું હોય, તો આ દિવસોમાં સ્થિતિમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. કેટલાક લોકો માટે જૂના સંબંધોમાં ફરી વાતચીત શરૂ થવાની શક્યતા બની શકે છે, તો કેટલાક લોકો માટે નવા લોકો સાથે ઓળખાણ થવાના યોગ પણ બની શકે છે. પરંતુ આ સમયે પોતાની વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી રહેશે. એક નાનો શબ્દ પણ મોટો ફરક પાડી શકે છે. ત્રીજો સંકેત ખર્ચ અને ધન. મિત્રો, ત્રીજો સંકેત પૈસાની બાબતો સાથે જોડાયેલો છે.
જુલાઈના આ દિવસોમાં અચાનક કોઈ જરૂરી ખર્ચ સામે આવી શકે છે, પરંતુ તેની સાથે આવકનું કોઈ નવું માધ્યમ અથવા તો અટકેલી રકમ મળવાની સંભાવના પણ છે કે એટલા માટે આ સમય દરમિયાન પૈસાની લેવડ દેવડ ખૂબ જ સાવધાનીથી કરવી. કોઈ પણ મોટું રોકાણ કે નિર્ણય લેતા પહેલા 2 વાર વિચારવું વધુ યોગ્ય રહેશે. સમજદારીથી લેવામાં આવેલો નિર્ણય આગળ જઈને લાભદાયી સાબિત થઈ શકે છે. ચોથો સંકેત છે કાર્યક્ષેત્રમાં નવી તક. મિત્રો, ચોથો સંકેત નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલો છે. જો તમે લાંબા સમયથી નવી તકની રાહ જોઈ રહ્યા છો, તો આ દિવસોમાં કોઈ નવી ઓફર, નવી જવાબદારી અથવા તો આગળ વધવાનો અવસર મળી શકે છે. પરંતુ દરેક ચમકતી તક તમારા માટે યોગ્ય જ હોય એવું જરૂરી નથી. તેથી કોઈ પણ નિર્ણય માત્ર ઉત્સાહમાં નહીં, પરંતુ સમજદારીથી લેજો. ક્યારેક નાની સાવધાની મોટી સફળતાનો માર્ગ બનાવી દે છે. પાંચમો સંકેત મનની સ્થિતિ. મિત્રો, પાંચમો સંકેત તમારા મન સાથે જોડાયેલો છે. છેલ્લા ઘણા સમયથી જે બેચેની, ચિંતા અને નિરાશા તમને સતત પરેશાન કરી રહી હતી, તેમાં ધીમે ધીમે ઘટાડો અનુભવાઈ શકે છે. ઘણી વખત બહારની પરિસ્થિતિ પહેલા બદલાતી નથી, પરંતુ સૌથી પહેલા આપણા વિચારો બદલાય છે. અને જ્યારે વિચાર બદલાય, ત્યારે જીવનને જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલાવા લાગે છે. આ દિવસોમાં કોઈ સારો નિર્ણય લેવા માટે મન વધુ સ્પષ્ટ કરી શકાય છે. છઠ્ઠો સંકેત છે સૌથી મહત્વપૂર્ણ સંકેત. મિત્રો, છઠ્ઠો સંકેત કદાચ સૌથી મહત્વનો છે. આ દિવસોમાં તમને કોઈ એવી તક મળી શકે છે જેને શરૂઆતમાં તમે સામાન્ય સમજીને અવગણી દો, પરંતુ ઘણી વખત જીવનના મોટા બદલાવ નાની તકોના સ્વરૂપમાં જ આવે છે. તેથી આ સમય દરમિયાન કોઈ પણ સારા અવસરને ઉતાવળમાં નકારશો નહીં. દરેક વાતને ધ્યાનથી સમજજો, દરેક નિર્ણય વિચારીને લેજો અને પોતાના અનુભવ પર વિશ્વાસ રાખજો. પરંતુ મિત્રો, આ 6 સંકેતો જાણ્યા પછી હવે ખૂબ જ મહત્વની વાત હજુ બાકી છે. કારણ કે જ્યોતિષમાં કહેવાયું છે કે આવા સમય દરમિયાન એક નાની ભૂલ પણ મળતી તકને દૂર કરી શકે છે. તો મિત્રો, આખરે ભૂલ કઈ છે અને 12 થી 15 જુલાઈ વચ્ચે કયો એવો ઉપાય કે કઈ એવી સાવધાની રાખવી જોઈએ જે ઘણા લોકો જાણતા નથી? હવે આગળનો ખુલાસો જ આજના આખા વિડીયોનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તેથી મિત્રો, વિડીયોને અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. મિત્રો, હવે આવી ગઈ છે એ ક્ષણ જેના માટે તમે આટલા સમય રાહ જોઈ રહ્યા હતા. અત્યાર સુધી આપણે જે 6 સંકેતો વિશે વાત કરી તે માત્ર એક શરૂઆત હતી, પરંતુ હવે જે વાત હું તમને જણાવવા જઈ રહી છું તે કુંભ રાશિના ઘણા જાતકો માટે સૌથી મહત્વપૂર્ણ બની શકે છે. જ્યોતિષીય દ્રષ્ટિએ 12 જુલાઈથી 15 જુલાઈ વચ્ચેનો આ સમય ઘણા કુંભ રાશિના જાતકો માટે એક નિર્ણયનો સમય બની શકે છે. આ દિવસોમાં જીવન તમારી સામે એવી કોઈ પરિસ્થિતિ લાવી શકે છે જ્યાં તમને ઉતાવળમાં નહીં, પરંતુ ધીરજથી નિર્ણય લેવાની જરૂર પડશે. ઘણા લોકો આ સમયે મળતી તકને સામાન્ય સમજીને અવગણી દે છે અને પછી વર્ષો સુધી પસ્તાવો કરે છે. જો આ દિવસોમાં તમને કોઈ નવી તક મળે, કોઈ વ્યક્તિ અચાનક મદદ માટે આગળ આવે, કોઈ નોકરીનો પ્રસ્તાવ મળે, કોઈ અટકેલું કામ ફરી શરૂ થાય, અથવા પરિવાર તરફથી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય આવે, તો મિત્રો, તેને હળવાશથી ન લેતા દરેક બાબતને સમજદારીથી તપાસજો. કારણ કે ઘણી વખત જીવનમાં મોટો બદલાવ કોઈ મોટી ઘટનાથી નહીં, પરંતુ એક નાનકડા નિર્ણયથી શરૂ થતો હોય છે. અને મિત્રો,
એક વાતનું ખાસ ધ્યાન રાખજો. આ દિવસોમાં ગુસ્સામાં આવીને કોઈ સંબંધ તોડવાનો નિર્ણય ન લેશો. પૈસાની બાબતમાં પણ ઉતાવળ નહીં કરશો. કોઈની વાતમાં આવીને મોટું રોકાણ કરવું કે કોઈને મોટી રકમ ઉધાર આપવી યોગ્ય નહીં રહે. શાંત મનથી લીધેલો નિર્ણય તમને આગળ લાભ આપી શકે છે. એટલા માટે જ ઘણા જ્યોતિષીઓ આ સમયને સાવધાની અને સમજદારીનો સમય પણ કહે છે. મિત્રો, જો તમે આ થોડા દિવસો ધીરજ, વિશ્વાસ અને સકારાત્મક વિચારો સાથે પસાર કરશો તો આગળના મહિનાઓ માટે મજબૂત પાયો તૈયાર થઈ શકે છે. મિત્રો, હવે વાત કરીએ કે સરળ જ્યોતિષીય ઉપાયની. જો તમારી રાશિ કુંભ છે તો 12 જુલાઈથી 15 જુલાઈ વચ્ચેના કોઈ પણ દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરજો. ત્યારબાદ એક ત્રાંબાના લોટામાં સ્વચ્છ જળ ભરી તેમાં થોડા કાળા તલ અને એક ચપટી અક્ષત એટલે કે ચોખા નાખીને કોઈ પીપળા અથવા તો બિલ્વ વૃક્ષના મૂળ પાસે અર્પણ કરજો. અર્પણ કરતી વખતે મનમાં પોતાની મનોકામના માટે પ્રાર્થના કરજો અને ઓછામાં ઓછા 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અથવા ઓમ નમઃ શિવાય નો જાપ કરજો. આ ઉપાયનો મુખ્ય ભાવ ભગવાનનું સ્મરણ, સકારાત્મક સંકલ્પ અને મનની એકાગ્રતા છે. ઉપાય કરતી વખતે કોઈનું ખરાબ ન વિચારવું, ક્રોધથી દૂર રહેવું અને શક્ય હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાની ક્ષમતા મુજબ પાણી, અન્ન અથવા તો અન્ય ઉપયોગી વસ્તુનું દાન કરવું. મિત્રો, આવા સારા કર્મો વ્યક્તિના મનમાં સકારાત્મકતા વધારવામાં મદદરૂપ બને છે. મિત્રો, યાદ રાખજો, જ્યોતિષીય આપણને સંકેતો આપે છે, પરંતુ આપણા કર્મ, સમજદારી, ભગવાન પ્રત્યેનો વિશ્વાસ અને શ્રદ્ધા જ જીવનની સાચી દિશા નક્કી કરે છે. એટલા માટે આ દિવસોને ભયથી નહીં પરંતુ શ્રદ્ધા, ધીરજ અને સારા વિચારો સાથે પસાર કરજો. મિત્રો, આશા રાખીએ છીએ કે આજની કુંભ રાશિ જોડાયેલી આ ખાસ માહિતી તમને જરૂર ગમી હશે. એક વાત હંમેશા યાદ રાખજો કે ગ્રહ માત્ર સંકેતો આપે છે, પરંતુ જીવનની સાચી દિશા આપણા સારા કર્મો, યોગ્ય નિર્ણયો અને ભગવાન પ્રત્યેના વિશ્વાસ અને શ્રદ્ધા જ આપે છે. મિત્રો, જો તમે પણ આ સમયને સમજદારીથી પસાર કરશો અને સકારાત્મક વિચાર સાથે આગળ વધશો તો આવનારા દિવસોમાં નવી તકોનો લાભ લઈ શકશો. મિત્રો, જો તમે અહીં સુધી અમારી સાથે જોડાયેલા છો તો કોમેન્ટમાં એકવાર જય મહાદેવ અથવા ઓમ નમઃ શિવાય જરૂર લખજો. સાથે જ કોમેન્ટમાં તમારી રાશિનું નામ પણ જણાવજો, જેથી આવનારા વિડીયોમાં અમે તમારી રાશિ વિશે પણ વિગતવાર માહિતી લઈને આવી શકીએ. મિત્રો, જો તમને આવી જ જ્યોતિષીય, રાશિફળ, ગ્રહ નક્ષત્ર અને ધાર્મિક માહિતી ગમતી હોય તો તમારા પોતાના વાસ્તુસભા પરિવાર સાથે જોડાયેલા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ જરૂર દબાવી દેજો, જેથી આવી જ નવી અને મહત્વપૂર્ણ માહિતી સૌથી પહેલા તમને મળી શકે. મિત્રો, ફરી મળીશું એક નવી રાશિ, નવા ગ્રહયોગ અને નવી મહત્વપૂર્ણ માહિતી સાથે. ત્યાં સુધી ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર સદા વરસતા રહે એવી મારી હાર્દિક પ્રાર્થના. મિત્રો, ધન્યવાદ. જય માતાજી. મિત્રો,
હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ધન્યવાદ મિત્રો.